પૂર જેવી આપત્તિ સામે સજ્જતા ચકાસવા વડગામના મુક્તેશ્વર ડેમ ખાતે એસડીઆરએફ અને એનડીઆરએફની સંયુક્ત મોક ડ્રીલ યોજાઈ। પૂર જેવી આપત્તિ સામે સજ્જતા ચકાસવા વડગામના મુક્તેશ્વર ડેમ ખાતે એસડીઆરએફ અને એનડીઆરએફની સંયુક્ત મોક ડ્રીલ યોજાઈ। પૂર સમયે તાત્કાલિક બચાવ કામગીરી, નાગરિકોની સુરક્ષા અને આંતરિક સંકલનની કવાયત, માનવ જીવન અને સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવા તંત્ર સજ્જ। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલ મુક્તેશ્વર ડેમ ખાતે પૂર જેવી આપત્તિજનક પરિસ્થિતિઓમાં તંત્રની તૈયારીઓ અને પ્રતિસાદ ક્ષમતાની ચકાસણી માટે એસડીઆરએફ અને એનડીઆરએફ દ્વારા સંયુક્ત રીતે રાષ્ટ્રીય કક્ષાની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। મુક્તેશ્વર ડેમ ખાતે એસડીઆરએફ અને એનડીઆરએફ તથા મડાણાગઢ ખાતેની બટાલિયન દ્વારા જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાની સરાહનીય એક મહત્વપૂર્ણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મોક ડ્રીલ દરમિયાન ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં પાણીના તેજ પ્રવાહને કારણે એક બોટમાં સવાર 4 વ્યક્તિઓ બોટ ઊંધી પડતા ફસાયા હોવાની સ્થિતિ દર્શાવવામાં આવી હતી। આ પરિસ્થિતિમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમે ઝડપી અને સુસંગઠિત બચાવ કામગીરી હાથ ધરી તમામ ફસાયેલા વ્યક્તિઓને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા હતા। આ ઉપરાંત નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં સંભવિત જોખમને ધ્યાનમાં રાખી સ્થળાંતર તથા બચાવ અંગેનું સંપૂર્ણ આયોજન અમલમાં મૂકી સફળ કામગીરી કરવામાં આવી હતી। વ્યવસ્થિત આયોજન અને વ્યૂહાત્મક રીતે હાથ ધરેલી આ મોક ડ્રીલ દરમિયાન પૂરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી તેમની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી હતી। આ સમગ્ર કવાયત દરમિયાન તમામ વિભાગો વચ્ચે ઉત્કૃષ્ટ સંકલન જોવા મળ્યું હતું। આ અભ્યાસ દ્વારા પૂર જેવી કુદરતી આપત્તિ સમયે ઝડપી નિર્ણય ક્ષમતા, સંકલન અને બચાવ કામગીરીને વધુ મજબૂત બનાવવાનો હેતુ સિદ્ધ થયો હતો। આ પ્રસંગે પાલનપુર પ્રાંત અધિકારી શ્રી કમલભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજ રોજ મુક્તેશ્વર ડેમ ખાતે